નમસ્કાર, સવારના 10 વાગ્યાના સમાચારમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપને ભડકાઉ ભાષણ મામલે જાણકારી આપી દે। વિગતો મળી રહી છે તે અનુસાર મુફ્તી મૌલાનાની અત્યારે ધરપકડ થઈ ચૂકી છે અને તેઓ આજે 4 વાગે જૂનાગઢ પહોંચી શકે છે। ગુજરાત એટીએસ તેમને લઈને આજે 4 વાગે ગુજરાત પહોંચે તેવી જાણકારી છે। ઘાટકોપર વિસ્તારમાંથી ગુજરાત એટીએસે તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ પણ હાથ ધરી છે। આ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સામે આવી રહી છે। કાર્યવાહી પૂર્ણ કરીને મુફ્તીનો કબજો મેળવ્યો છે। સુરક્ષા વચ્ચે આજે મોડી રાત સુધીમાં જૂનાગઢ પહોંચશે પોલીસ। ઉલ્લેખનીય છે કે જ્યારે મૌલાનાની પકડી પાડવામાં આવે સમયે તેમના હજારો સમર્થકોની પણ હાજરી હતી અને તેમના દ્વારા ત્યાં વિરોધ પણ નોંધાવ્યો। ઉલ્લેખનીય છે કે મૌલાનાની સામે 153, 505, 188, 114 હેઠળ એફઆઈઆર નોંધાય છે। ત્યારે આ જ મામલે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા વિજયસિંહ પરમાર જોડાઈ ગયા છે। એમની પાસેથી આ મામલે વધુ વિગતો મેળવી। વિજયસિંહ, જાણકારી મળી રહી છે કે મૌલાનાની ઘાટકોપરથી ધરપકડ કરાઈ છે। આજે રાત સુધીમાં ગુજરાત આવી શકે છે, જૂનાગઢ આવી શકે છે। શું ત્યારે સ્થાનિક લેવલે અપડેટ મળી રહી છે? ચોક્કસથી વિધિ જણાવી દઉં તો જે રીતે મુફ્તી સલમાન અઝહરી જે મૌલાના થોડા દિવસો પહેલા નરસિંહ મહેતાની જે સ્કૂલ છે, નરસિંહ મહેતા સ્કૂલ, તેના ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં તેમના સમર્થકો હતા અને તેમને જે ભડકાઉ જે ભાષણ કરવામાં આવ્યું હતું, આ સમગ્ર મામલો જ્યારે સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થયો હતો ત્યારબાદ જૂનાગઢ પોલીસ દ્વારા તેમની સામે જે એક્શન લેવામાં આવ્યું છે, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમની સાથે અન્ય જે 2 લોકો હતો તેમના પણ નિવેદન લેવામાં આવ્યું છે અને મૌલાના જ્યારે મુંબઈ અહીંયાથી નાસી છૂટ્યો હતો ત્યારે જૂનાગઢ પોલીસ એલસીબી દ્વારા, જૂનાગઢ એસપી દ્વારા જ્યારે એટીએસને જાણ કરવામાં આવી ત્યારે ગુજરાત એટીએસની ટીમ અને જૂનાગઢની પોલીસ એલસીબીની ટીમ અને જે મુંબઈ એટીએસની મદદ લેવામાં આવી છે। સમગ્ર ટીમો દ્વારા જ્યારે મૌલાના મુફ્તીની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી, ગઈકાલે તેમની કાર્યવાહી પૂર્ણ કરી અને ત્યાંથી રવાના થયા છે। 11:30 વાગે જ્યારે મૌલાના મુફ્તીને લઈ અને ગુજરાત એટીએસ તેમના ઓફિસ પહોંચશે। જૂનાગઢની એલસીબી પોલીસની ટીમ પણ સાથે છે અને એલસીબી પોલીસની ટીમને જ્યારે 11:30 પહોંચ્યા બાદ જ્યારે તેમને કબજો સોંપવામાં આવશે અને 4 વાગ્યા સુધીમાં જૂનાગઢ એલસીબી પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે। જે રીતે ભડકાઉ ભાષણ કર્યું છે, જે રીતે વનમનસ્ય ફેલાવવાનું જે કામ કર્યું છે તેને લઈને તેમની ઉપર જે બી ડિવિઝનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। મૌલાનાને એલસીબી રજૂ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જી વિધિ। બિલકુલ વિજયસિંહ, તો અમારા સંવાદદાતા જાણકારી આપી રહ્યા છે કે આજે 4 વાગ્યા સુધીમાં પહોંચી શકે છે પોલીસ। મૌલાનાને લઈને જૂનાગઢ પહોંચી શકે છે। જૂનાગઢ એલસીબી પણ તેમની સાથે આખી કાર્યવાહીમાં જોડાયેલી છે। તો આપને જાણકારી આપી હતી કે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગઈકાલે ધરપકડ થઈ, ઘાટકોપરથી તેને પકડી પાડવામાં આવ્યા અને તેમની પૂછપરછ અત્યારે જારી છે। જોવાનું રહેશે કે આજે ગુજરાત પહોંચ્યા બાદ આગામી શું કાર્યવાહી થાય છે।